શ્રી ઉત્તરકાંડ સર્ગ 94 થી 96। રાત્રિ વીતી ગઈ, સવાર થયું। બંને ભાઈઓ ઉઠી સ્નાન હોમ આદિ પ્રાતઃ કાર્યથી પરવારીને પછી વાલ્મીકીએ અગાઉ સૂચના આપેલ તે મુજબ રામચરિત્ર કાવ્યનું ગાન શરૂ કરવા નીકળી પડ્યા। તેમણે સંગીતના ઢાળને અનુસરીને વીણાના તાર ઝણઝણાવી ગાવાનું શરૂ કર્યું। તેમનું રામાયણ સંગીતમય ગાયન સાંભળીને શ્રી રામને અતિ કુતૂહલ થયું। આથી શ્રી રામે યજ્ઞ કાર્યમાં વિરામના સમય આવે તે બંને ભાઈઓને સભામાં બોલાવ્યા। શ્રી રામની સભામાં સર્વ જ્ઞાન સંપન્ન વેદપાઠી મહર્ષિઓ, સંગીત જાણનારા તેમજ ગીત નૃત્યમાં પારંગત અનેક લોકો હતા। આવી શ્રેષ્ઠ જનોની સભામાં આવેલા બંને ભાઈ લવ અને કુશને રાજા શ્રી રામે આજ્ઞા આપી એટલે મહર્ષિ વાલ્મીકીએ રચેલા રામચરિતનું કાવ્યનું તેમણે ગાન કરવા માંડ્યું। તેમનું મધુર ગાન સાંભળીને સભા મુગ્ધ થઈ ગઈ અને શ્રોતાઓ વારંવાર સાંભળવાની આતુરતા બતાવવા લાગ્યા। મહર્ષિઓ અને રાજાઓ બંને બાળકોનું કૌશલ્ય અને રૂપ તો જોઈ જ રહ્યા। ઘણા લોકો શ્રી રામ સાથે બાળકોને સરખાવીને કહેતા હતા કે આ બંને મુનિ બાળકોના રૂપ રંગ અસલ રામ જેવા જ છે। આમ વાતો કરતા લોકોને મુનિકુમારોએ કાવ્યના 20 સર્ગ સંભળાવ્યા પછી વિરામ પામ્યા। તે સમયે શ્રીરામે મુનિકુમારોને 18,000 સુવર્ણ મુદ્રા અને બીજું જે જોઈએ તે આપવા માટે શત્રુઘ્નને આજ્ઞા કરી। આથી લવકુશે કહ્યું કે અમે ધન કે કોઈ સંપત્તિની લાલસાથી ગાન ગાયું નથી। અમે વનમાં ઉત્પન્ન થયા ફળ મૂળથી સંતોષ પામનારા ભક્તો વનવાસી છીએ। અમે સુવર્ણને લઈને શું કરીએ? તેમનું આવું બોલવું સાંભળીને શ્રીરામને તથા સભાસદોને સતત આશ્ચર્ય થયું। પછી શ્રીરામે તેમને પૂછ્યું કે આ કાવ્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તે કેટલું મોટું છે? કાવ્યનો વિષય શું છે? તેનું નિર્માણ કરનાર ઋષિ શ્રેષ્ઠ કયા છે? રામના આવા સવાલો સાંભળીને જરા પણ ગભરાયા વિના બાળકોએ કહ્યું કે આ અદ્ભુત કાવ્યના નિર્માતા ભગવાન વાલ્મીકી મુનિ છે। તેઓ આ યજ્ઞના દર્શન માટે આવેલા છે। તેમણે આ આખું કાવ્ય તમને સંભળાવવા અમને આજ્ઞા કરી છે। આખા કાવ્યમાં 24,000 શ્લોક છે અને તેમાં 100 ઉપાખ્યાનો સમાયેલા છે। તેમાં 500 સર્ગો તથા 6 કાંડો રચ્યા। પછી છેલ્લે ઉત્તરકાંડ રચ્યો છે। અમારા ગુરુએ આપના ચરિત્રને વર્ણવતું આ કાવ્ય રચીને કહ્યું છે કે જ્યાં સુધી સૃષ્ટિ રહેશે ત્યાં સુધી કાવ્ય જીવંત રહેશે। આપણે આ કાવ્ય સંપૂર્ણ સાંભળવાની ઈચ્છા હોય તો યજ્ઞના વિરામ સમયે આપ લોક સુખપૂર્વક સાંભળજો। રામે તે બંને બાળકોની ખૂબ જ પ્રશંસા કરી અને ફરી આવવાનું નિમંત્રણ આપીને રજા આપી બંને કુમારો ઋષિ વાલ્મીકી પાસે ગયા। રાજા શ્રીરામે ઘણા દિવસો સુધી આ કાવ્ય સાંભળ્યું। તેમની સભામાં રહેલા રાજાઓ અને વાનરોએ પણ સાંભળ્યું। શ્રીરામે તે ઉપરથી અનુમાન બાંધ્યું કે આ બંને સીતાના જ બાળકો છે। આમ વિચારીને શ્રીરામે એક વિશ્વાસપાત્ર દૂતને બોલાવીને આજ્ઞા કરી કે વાલ્મીકી મુનિ પાસે જા અને મારો સંદેશો કહેજે કે જો સીતા શુદ્ધ હોય અને વનવાસ ભોગવવાથી તેના પાપો બળી ગયા હોય તો તે આપણી રજા લઈને આ સભામાં આવી પોતાના શીલશુદ્ધિની ખાતરી આપે। આ સંદેશો સાંભળ્યા પછી મુનિનું મન સમજી તથા સીતાની ઈચ્છા જાણી તે સત્ય હોય તે મને જણાવજે। તું કહેજે કે આવતીકાલે સવારે આ સભામાં સીતા આવીને સોગંદ લે તો હું લોકાપવાદથી મુક્ત થાઉં। રાજા રામની આવી આજ્ઞા અનુસાર દૂત વાલ્મીકી મુનિના નિવાસ સ્થાને ગયો અને મુનિને પ્રણામ કરીને શ્રી રામનો સંદેશો વિનયપૂર્વક કહી સંભળાવ્યો। દૂતની વાત સાંભળીને મુનિ બધું જ સમજી ગયા અને દૂતને જવાબ આવ્યો કે રાજા રામે જેમ કહ્યું છે તેમજ સતી સીતા કરશે, કેમ કે સ્ત્રીનું દૈવત તેનો સ્વામી જ છે। દૂત પાછો આવીને રાજા રામને મુનિનો જવાબ કહી સંભળાવ્યો। આથી રામ અતિ પ્રસન્ન થયા। તેમણે સભામાં બેઠેલ રાજાઓ તથા મુનિઓને જણાવ્યું કે આપ સૌ આવતીકાલે આ સભામાં અવશ્ય પધારજો। તે સમયે સીતા વિશુદ્ધિના શપથ લેશે। રાજાઓ પણ આવજો તથા અન્ય જેને આવવાની ઈચ્છા હોય તે સર્વ પધારજો। આવી વાત સાંભળીને ઋષિઓએ તેમને ધન્યવાદ આપ્યા અને વિદાય થયા। બીજા દિવસનું સવાર થયું ત્યારે રાજા રામ યજ્ઞ મંડપમાં પધાર્યા। મહાત્મા વશિષ્ઠ, વામદેવ, જાબાલી, વિશ્વામિત્ર, દુર્વાસા, પુલત્સ્ય, ભાર્ગવ, માર્કંડે, અગસ્ત્ય વગેરે મુનિઓથી સભા શોભવા માંડી। તે ઉપરાંત સભામાં વિભીષણ અને રાક્ષસ મંત્રીઓ
સુગ્રીવ તથા તેના વાનરો અને અયોધ્યાની પ્રજા પણ હતી. વળી સીતા શપથ જોવા માટે સભામાં અનેક વેદપાઠી બ્રાહ્મણો પણ હતા. તેવામાં વાલ્મીકી મુનિ સીતા સહિત ત્યાં આવતા દેખાયા. નીચા મુખે રાઘવનું સ્મરણ કરતા અને અશ્રુપાત કરતા સીતા બે હાથ જોડીને આવી રહ્યા હતા. લોકોમાંથી ધન્ય છે એવા અવાજો આવવા લાગ્યા. સભામાં સીતા સાથે વાલ્મીકી મુનિએ આવીને શ્રી રામને કહ્યું કે હે દશરથ પુત્ર રામ, આ સીતા તમારી ધર્મપત્ની, શુદ્ધ આચરણવાળી અને ધર્મનું પાલન કરનારી છે. તમે લોકાપવાદના ભયને લીધે તેનો ત્યાગ કરી મારા આશ્રમ પાસે મોકલી દીધી હતી. આજે પોતાની વિશુદ્ધિની ખાતરી આપવા સીતા તમારી સામે આવી છે. તમે તેને તે માટે આજ્ઞા આપો. હે રાઘવ, હું સત્ય કહું છું કે જાનકીના ઉદરથી જન્મેલા આ બંને કુમારો લવ અને કુશ તમારા બાળકો છે. હે રામ, હું પ્રચેતાનો 10મો પુત્ર છું અને કદી અસત્ય બોલતો નથી. મેં હજારો વર્ષ સુધી તપ કરેલું છે. તે તપના સોગંદ ખાઈને કહું છું કે સીતાના આચરણમાં જરા પણ અશુદ્ધિ હોય તો મારા તપનું ફળ નાશ પામો. મારી 5 જ્ઞાનેન્દ્રિયો અને 6ઠું મન કહે છે કે સીતા નિર્દોષ છે. મને તેની વિશુદ્ધિની ખાતરી થઈ હતી એટલે હું તેને મારા આશ્રમે લઈ ગયો હતો. સીતા શુદ્ધ છે અને તે નિષ્પાપ છે અને પતિને દેવ તરીકે માનનારી છે. હે રામ, લોકાપવાદથી ભય પામેલા તમને તે આજે ખાતરી આપશે. તમે જાણો છો કે તમારી પત્ની શુદ્ધ સતી છે, છતાં તમે લોકાપવાદથી સીતાનો ત્યાગ કર્યો હતો. આજે સભામાં હું મારી દિવ્ય દ્રષ્ટિ અને જ્ઞાન દ્રષ્ટિથી હું તમને ખાતરી આપું છું કે તમે સીતાનો સ્વીકાર કરો.